તો આ મામલે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે પીડિત પરિવારની મુલાકાત લીધી। મૃતકના પરિવારજનોને મળીને તેઓએ સાંત્વના પાઠવી। ભાજપ અમાનુષી રીતે કામ કરે છે તેનું જ આ પરિણામ છે તેવું કહ્યું। અનેક જગ્યાઓ પર અયોગ્ય રીતે ડિમોલેશન થઈ રહ્યા છે। મંદિરનું ડિમોલેશન ન કરવા મહાનગરપાલિકાએ જણાવ્યું હતું, છતાં અધિકારીઓને બિલ્ડર ડિમોલેશન માટે ધમકાવતા। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શક્તિસિંહ માંગ કરી રહ્યા છે। પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણ અમાનુષી રીતે જે કામ કરે છે એનું આ પરિણામ છે। અધિકારીઓ આવે છે, ધમકાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું જે હોય બધું કાઢી લેજો, અહીંયા અમારે ડિમોલિશન કરવાનું છે। હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે। રાતોરાત અહીંયા કઈ એવી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે હાઈકોર્ટ ન્યાય કરે એ પહેલાં અધિકારીઓ આવીને અહીંયા ધમકાવે। પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા સ્થાનિક ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અને પાયલ ખુકરાણી એક સાથે ત્યાં પહોંચી ગયા। મહંતના મૃત્યુ પર કોંગ્રેસ રાજનીતિ કરતું હોવાનું ધારાસભ્ય આરોપ કરે છે। વિપક્ષે મૃત્યુને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ તેવું કહી રહ્યા છે ધારાસભ્ય। મનપા દ્વારા મંદિરના ડિમોલેશન માટે કોઈ નોટિસ નથી અપાઈ તેવું કહેવું છે। मैं यही कहना चाहूँगी कि इतनी दुखद जो बात हुई है उसका इस प्रकार से राजनीतिक मुद्दा नहीं बनना चाहिए था। आप देखिए, तारीख 3 जनवरी 2025 के रोज़ कॉरपोरेशन का एक परिपत्र है। परिपत्र के 4th पॉइंट में ये लिखा गया है क्लियर शब्दों में, ये जो मंदिर की पूरी एरिया है लगभग 1200 स्क्वायर मीटर्स है, तो वो एरिया को कॉरपोरेशन के थ्रू या कोई भी अधिकारी के थ्रू यहाँ पे इसको डिमोलेशन के अंतर्गत नहीं लिया जाएगा।